ભગવતી ભીડ ભંજની ભવપાર તું ઉતારતી દકલ સરી પરિતાપ માં તું દેવ માહે દીપતી દાસ અજાની વિનંતી મારી અંતરે વસો અખિલેશ્વરી અને કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી હે માં જગદંબા હે ભગવતી જય હો મામડિયાની ખોડિયાર ખોડી ખોડી જગ કહે ને ખોડલ માનો નામ રીજી આપે દીકરા તો પછી પાડજો નવગણ નામ એ ખોડલ માને સમરતા આપે રીધી સીધી ને રાત આ માં છે ભગવતી મામડિયાની ખોડિયાર અત્યારે તો ધામે ધામ ઠામે ઠામ ને ગામે ગામ માં બેઠી છે માના પરચાનો કોઈ પાર નથી આ કઠણ કળી કાળમાં માં ખોડિયારના હાજરા હજોર જ્યાં સતના દીવા બળે છે એ માટેલીઓ ધરો એનો ઇતિહાસ તો અદ્ભુત છે માં ભગવતીનું જ્યાં મન માન્યું ને આસન વાળ્યા કારણ કે આ તો માં ખોડિયાર ખોડી ખોડી જગ કોઈ કહે ને ખોડલ માનું નામ આ માં બહુ મજાનો ઇતિહાસ છે એનો માટેલના મંદિરે માળી પૂંજાણા જાય એના સતના દીવા બળે છે આજ તો હજારો માણસોનો મનખો આ માટેલિયા ધરે આવે છે પણ એનો ઇતિહાસ અદ્ભુત છે બાપા મામડિયાની ખોડિયાર તો ધરે ધરે બેઠા ઘૂને ઘૂને બેઠા જ્યાં હારો ગુનો હોય જ્યાં નદી હોય જ્યાં હારા પથ્થર મોટા પીડ્યા હોય ન્યાય સિંદુરિયા થાપા હોય હા આપણે કહીએ ને ખોડિયાર વાળા થાપા એમ ઠેર ઠેર બેઠી છે માં ખોડિયાર અને ખરાની ખબરું લઈ છે માં ખોડિયાર એનો ઇતિહાસ એવો છે મારી માનો ભગવતી ખોડિયારનો 9 લાખ લોબડિયાળીનો બાપા ગળ ધરેથી માજી નિસરિયા ને આવ્યા છે માટેલ ધામ રે માં ગળ ધરાથી મારી માટેલ પધાર્યા પણ એનો ઇતિહાસ અદ્ભુત છે બાપા કારણ કે એ માટેલ ગામ વર્ષો પહેલા જેને સૈકાઓ વહી ગયા બાપા વર્ષોના વાણા વાઈ ગયા અને આ તો બધો શ્રદ્ધા ને વિશ્વાસનો વિષય છે આજ લોકજીભે ગવાય છે ભૂરા ભરવાડને મારી મળ્યા એ માટેલમાં પણ કેવી રીતે આ તો ભોળો ભરવાડ એકના બેની ખબર પડે નહીં જિંદગીમાં કોઈ દી પાપનો એકડો ઘૂંટેલ નહીં ગાયુના ધણને ચારે જ્યાં માટેલ ગામ છે ને એની સીમની માઇલ ગાયું ચારે બને છે એવું પોતે ધણ ચારે છે વગડામાં સવારમાં ધણ આવે સૂરજ ઉગે એટલે પણ એ ધણની ભેળી એક કાળી ગાય આવીને ભળી જાય ભગવાન જાણે ગમે નથી આવતી હોય પણ પહેલા તો મનમાં લીધું નહીં ગઈ છે ક્યાંકથી આવી છે રેડિયા રહેશે કોઈ નહીં ભૂલી પડી છે પણ રોજ ગાય સવારમાં આવે સંધ્યા ટાણું થાય એટલે ગાય પછી નથી ધણ ગામ તરફ વળે ગોવાળ લઈને જાય અને ગાય એની મેળે છૂટી પડી જાય પાછી આમ કરતા કરતા લગભગ એમ કહેવાય છે કે 12 મહિનાના વાણા વાયા ગોવાળે મનમાં નક્કી કરી લીધું ભરવાડે કે મળો આ ગાય કોની છે રોજ આવે છે અને રોજ પાછી વહી જાય છે હવે તો આની વરજ દેવી પડે કે મારે આને ખીલે બાંધી દેવી પડે આની માથે તો મારું જીવન છે ગામ આખાના ઢોર સારું છું આ જોવું છું આ ગાય જાય જ ક્યાં એમ પાકું મગજમાં રાખી લીધું મારું કહેવાનું એ હવારમાં એક દી સૂરજ નારાયણ ઉગ્યાની ધણ આવ્યું ને ધણ ચરે છે એમાં ભેળી એક ગાય આવીને ચરી ભેગી ભળી ગઈને ચરે છે બધી ગાયોની અરે ગોવાળે નક્કી કર્યું કે હા આજ જોવું છે આમને આમ સંજા ઢળવાની તૈયારીઓ થઈ ગઈ ધણ ગામ તરફ વળે ટાણે ગોવાળ ધણ ઘોળીને જાય છે પણ હવની પાછળ રહ્યો જોવે છે આજ આગળ ન થાલવું વૈશમાં ન થાલવું આજ હવની વાહે રહેવું છે ગાઉને આગળ હાલવા દેવી હવે એમાં બને છે એવી વગડામાંથી ગાય એ નાથી એ કાળી છૂટી પડી ગઈ ગોવાળની નજર ગઈ વાહો વાહી ગયો એમનો ગાય જ્યાં હાલી જાય ની પાછળ 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 બને છે એવું ગાય માતાજી જ્યાં તારે માટેલીઓ ધરો છે ને તો તેની વિશાળ અત્યારે સમય પ્રમાણે તો એ ધરામાં પાણી છે થોડું ઘણું છે માની દિયાથી ખૂટતું નથી અને સમય હોય ત્યારે તો એ ધરો ભરપૂર રહે ને માનો એવો ધરો સોહામણો લાગતો હોય ચોમાસાના દિવસો હોય
અત્યારે જાવ તો જ્યાં અનગળ પાણી છે એ ધરાની માલપા, પણ પહેલાના સમયમાં તો એ વિશાળ હતો. એ ધરાપા આવી અને ગાય અને ગોવાળને એમ કે પાણી પીવા ગઈ છે. એ ધીરે ધીરે હાલની હું તરસ્યો છું, હાલ્યો, પણ ગાય માતાજી સીધા ધરાની માલપા ગયા. ગોવાળે દોડીને પૂંછડું પકડી લીધું. ગાય માતાજી હાલ્યા ધરામાં, ગોવાળે પૂંછડું ઝાલ્યું રે માં. આપણે જે ગુણાનો વાત સાંભળીએ છીએ તારે સત્ય વાત છે, તો જ આ વાત ટકી હોય, નકર આ વાત ટકે નહીં બાપા. ગોવાળ ગાયની પાછળ પાછળ ઠેર ધરાની માલપા આવ્યો તો માટે ધરામાં હોનાનું દેવળ નજરો નજર દીઠું. આ તો કોઈ દી ખબર નહીં મળ બેટો, આમાં આવું? હા, આમાં કોઈ નથી. તે ઘડીક વાર છું ને એક ડોહીમાં નીકળ્યા કે મારી આ ગાય તમારી છે? માં ભગવતી ખોડિયાર ભોળા ભરવાડને દર્શન દીધા, પણ ભરવાડ ઓળખી નથી એ કહો, કળજુગ એનામાં નહીં. હા હા હા, હું અહીંયા કામે આવ્યો છું, અહીંયા તમારી પાસે ને સારું છું, અહીંયા ગાય મને લઈ આવી. આ તમારી ગાયને હું 12 મહિનાથી સારું છું, વ્રત લેવા આવ્યો છું, મારી વ્રત બાકી છે. એ ડોહીમાં અહીંયા તમારે તો આ ઝવેરાતનો કાંઈ પાર નહીં, અને હું ગરીબ માણસ, મારે વ્રતમાંથી જીવન ગુજારવાનું હોય, તમને ખબર છે ને, એ આપી દો તે મારા છોકરા દાણા ભેળા થાય. એમ દે, તારી વ્રત આપી દો, દે. માં ભગવતી ખોડિયાર દોશીમાનું સ્વરૂપ એ ભગવતી એ ઓરડામાંથી ખોપડું ભરીને જવ લાવ્યા. ગોવાળે તો કઈક મનસુબા ઘડી રાખ્યા કે આ સોના ચાંદી હીરા મોતી કાંઈક એમાંથી કાંઈક આપશે. આજ તો ન્યાલ થઈ જા હું. બોલો ભરવાડ બેઠો છે ઓહરીની કોરે, આવીને ડોશીમાં કે એ ભરવાડ, એ ભગાત લે તારી વરત. આમ કરીને આમ ધાબળો કર્યો એટલે હુપડું ભરીને જવા આપ્યા. જવના પાંદડા મારીએ આપ્યા, જવના પાંદડા મારીએ આપ્યા ને ગોવાળે ધાબળામાં નાખ્યા રે માં. ગોવાળ ઓળખી શક્યો નહીં. મનમાં મુંજાય છે કે બસ આ તો હા ઈ જ તારો આવી ગયો, તું ન્યાલ થઈ જાય, તારી ભવની ભૂખ ભાંગી જાય. પેલો મનમાં વિચાર કરે આ ડોહી કેવું કહે છે, આ જવ આપ્યા આમાં હું મારી ભૂખ ભાંગી જાય. હા દાદા ઓછો રેતો પાછો આવી જાય, પણ આમાં આમ જો આ સમજી જાય, આમાં બધું આવી ગયું તારું, પણ મારે આ તો હા એ આવી ગયું, ન્યાલ થઈ જાય બેટા, તું બસ ઓળખી જાય ને તારા જવ છે ને એ જવ છે. ભલે ડોશીમાં બોલો કે હવે આને ડોશીને હું કહેવું, આ લોભણી ડોશી મનમાં નક્કી કરી લીધું, કાંઈ વાંધો નહીં, જે દીધું એ હવે. આમ કરીને ગોવાળ નિરાશ થઈને જવાની તૈયારી કરે છે, પણ માં ભગવતીને કાંઈ લીલા કરવી છે, કારણ કે આ તો માટેલીઓ ધરો તો હોનાનું દેવળ, માં ભગવતી હાજરા હજુર. એ ગોવાળ જ્યાં વિચાર કરે ફાંફા મારે ત્યાં તો આંખ ઉગાડે તા ધરાની બહાર ઊભો છે. નક્કી નથી થતું, પણ આમ જવ જોયા ધાબળામાં રે એવો તો કરો, જે હોય આ કાનૂનવાળી ડોશી છે, આ ન રખાય. ધરાની બારી જવના પાંદડા જે કાંઈ હતું એ બધું ફેંકી દીધું. આવ્યો ગામ ભણી નિરાશ થઈને, ઘેરે આવીને કપાળ હાથ દઈને બેઠો, ઓહરીની ટેકો દઈને, ઓહરીની પાળે થાંભલીને ટેકો દઈને બેઠો. એટલે ગોવાળને કહે છે, કાં ગોવાળ આજ આમ મૂંઝાઈને દખ ભરા બેઠા છો, હું છું? અરે ગાંડી, હું તને વાત કરું, હું ધન સરાવા જાઉં ને રોજ એક ગાય આવે, પાછી ધનથી વિખૂટી પડી જાય. ગોવાળ માંડીને પોતાની ઘરવાળીને ગોવાળને વાત કરે છે. ગાય ધરામાં ગઈ ને હોનાનું દેવળ, એવી કંજૂસ ડોહી, એને મને કાંઈ આપ્યું નહીં, જવના પાંદડા આપ્યા, હું તો ધરા બહાર આવીને ત્યાં નાખી દીધા, આપણે એને શું કરવા? હું તો વિચાર કરું છું આ કોઈ દી જોયેલું ને આ કોણ હશે, કોણ? હા ગોવાળને પામી ગયો. હા એ તો મારી મામડિયાની ખોડિયાર, બીજું કોઈ ન હોય. હે ગોવાળ, ધરામાં તમે કેમ ગયા હતા?
ત્યાં કોણ લઈ ગયું? અરે મેં ગાયનું પૂંછડું પકડી લીધું, ગાય ધરામાં જાતી હતી, એની વાહ આવી ગયો હું. હે ભોળો ભરવાડ ભોળા દિલથી વાત કરે અને બાઈ પામી ગઈ કે હા બહુ મોટી ભૂલ કરી. ત્યાં શું જોયું તો કે ડોશીમાં અદ્ભુત મહેલ, હીરા માણેક મોતી સોના ચાંદી. સોનાને ઈંડોળો તો હિંસકતા હતા પણ મને કાંઈ ન દીધું. અરે કે મારા નાથ તમે ભૂલ્યા ઈ મામડી યાની ખોડિયાર, બીજું કોઈ નહીં. હાલો હાલો મારા નાથ, તમને આપ્યું તો કાંઈ? તો કે હા જાઉં. હેમાં આપ્યા? તો કે ધાબળામાં જોઈ દો તમારો ધાબળો. પણ જવું તો નાખી દીધા. એટલે ગોવા રહીને આમ ધાબળો લઈને આમ કરીને આમ જ્યાં ખંખેરી નતા ખણે અવાજ આવ્યો. આમ નજર કરી હું તો ખાતો હોનામોર. હાસી હોનામોરવું પડી બે પાંચ. હા 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 ભરવાડ કે આ મારી ભવની ભૂખ ભાંગી રાત. તમે મને કીધું હતું કે તારી ભૂખ ભાંગી જાહે, મને ઓળખજે જોજે હો, પણ હું માન્યો નહીં. એ માં માફ કરજે. હે ગોલે હાલની પાછા ત્યાં જઈ જોની મેં ધરાની બહાર જ નાખ્યું છે. હો હાલની દોડીને આવ્યા પણ ત્યાં કાંઈ નહોતું. ભગવતી ખોડિયારે માયા હંકેલી લીધી. પણ પછી તો વાત એવી બને છે બાપા ગોવાળના કોકે કાન ભંભી જાય. તો કારણ કે ભોળો માણસ વાત પેટમાં રહી નહીં, વાતો કહેવાય જાય. વાત ચક્રાવે ચડી ગઈ ગામમાં થાતા 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 વાત છેટ દિલ્હી પોગી બાદશાહની પાસે કે બોલાવો એ માટેલના ભૂરા ભરવાડને, એને પૂછવું છે. આ તો રાજ ધારે કરી શકે રજવાડું, અને એમાં દિલ્હીનો બાદશાહ, અને એ પહેલાનો વખત બોલાવ્યો ભૂરા ભરવાડને માટેલ વાળો. બોલ ભૂરા, હું જોયું ત્યાં ધરામાં હોનાનું દેવળ છે, એક ડોશીમાં છે, તે જોયું? હાસી વાત છે? તો કે હા હા, ઝાડના પાંદડા અમને આપ્યા, એ હોનાના થઈ ગયા, મારે ગિરેજી છે, તમે જોતા હોય તો તમને આપી દો. આવો ભોળો ભરવાડ આવ નિખાલસપણાથી વાત કરે છે, પણ અહીંયા તો હુકમ છૂટી ગયો બાદશાહનો. જાઓ માટેલિયા ધરા ઉપર 999 કોહ મંડાવો. એ વખતમાં હો એવા મશીન નહોતા, એવા ઇલેક્ટ્રિક સાધનો નહોતા. 999 કોહ ધરે મંડાણા. ધરાને ઉલેચે છે, દિલ્હીના બાદશાહનો હુકમ થયો છે, પણ તોય તાગ ધરાનો નો આવે રે માં, તાગ ધરાનો નો આવે. ભગવતી પાણીની રેલમછેલ થઈ ગઈ, હાહાકાર સર્જાઈ ગયો સારે કોર માણાનો. માણા ડૂબવા મળ્યા, એવો પાણીનો પ્રલય થયો. જેમ પાણી ઠલવ્યો બહાર. પછી તો માટેલ ધરામાં માં ભગવતીએ એવો ઘોર કડાકો કેબી છો, અને માટેલ ધરામાંથી દેવળનું ખાલી સોનાનું ઈંડું દેખાણું, એક ખાલી માથે મીંડું હોય ને આમ તો મંદિરની માથે. વળી બાદશાહ કે ઉલેસો ઉલેસો, તોય પોતે પાછો પડતો નથી, પણ એનું અનગળ પરિણામ એને ભોગવવું પડ્યું. પછી તો આંધળો ભીત થઈ ગયો, પોતાને કાંઈ દેખાતું નથી, પાણીનો પ્રલય થઈ ગયો. હે મૈયા, હે મૈયા, હે મૈયા, હું ભૂલ્યો, મને માફ કરી દે. આમ સાહેબ લોકોએ ટોપી પસાડી પછી વંદન કરે છે વારંવાર. રે માં તને વંદન કરે છે વારંવાર. હે ભગવતી, અમે ભૂલ્યા, તમારું દેવળ અમે સણાવશું. હે ભગવતી મામડિયાની ખોડિયાર, તમારા પૂર્ણ પ્રતા છે. હું દિલ્હીનો બાદશાહ જેવો બાદશાહ થઈને તમને જાણી શક્યો નહીં. હે માં, હે ભગવતી, મને માફ કરજો. પછી માએ ત્યાં બાપા માટેલ ધરે આસન વાળ્યા, ગળધરેથી માજી નીચરિયા, અને પછી આવ્યા છે માટેલ ધામ રે માં. આજે હાલમાં એ માટેલિયા ધરે માં ભગવતી હાજરા હજુર ઊંધાય છે, જ્યાં 18 વરણ આવે છે, હાલતા પગે દડતા, બસ શ્રદ્ધાથી ભાવથી માની માનતા માને. તો માટેલિયા ધરા વાળી માં ભગવતી 9 લાખ લોબડી આળી એની મનોકામના મનની હોય ને બધી પૂર્ણ કરી દે. જીવનમાં એને કોઈ દી દુઃખ ન આવે. બાપા મામડિયાની ખોડિયાર તો હાજરા હજુર છે, એના પરચાય ઘણા છે, એના ધામે ઘણા છે. બસ
માના ગુનાનો વાદનો કોઈ પાર નથી આવતો. હું તો મારી કાલી બોબડી ભાષામાં માના ગુનાનો વાદ ગાઉં છું. હે મા ભગવતી, હે મામળિયાની ખોડિયાર, મારી તારા 1000 નામ કે એ નામે લખવી કંકોત્રી. જય હો મા ખોડિયાર, જય હો માટેલિયા ધરાવાળી, ભૂરા ભરવાડને મળ્યા. હે માડી તમે પૂરણ પૂરતા પૂજ્યા. હે ભગવતી હવ ના એવા કામ કરજો. જય હો મામળિયાની ખોડિયાર, જય ખોડિયારમાં.